વહેલા વરસાદ આવી જતા મગફળીનો પાક નિષ્ફળ, ખેતીવાડી તંત્ર આ બાબતે સુસંગત નથી. પાલનપુર, ધાનેરા સહિત જિલ્લામાં કિસાન સંઘે રજૂઆત કરી, ન તો બાજરીનો પાક મળ્યો કે ન તો પશુધન માટે ઘાસચારો. પાક ફેલ જવાની ખેડૂતની ફરિયાદ છે, એટલે આ બાબતે સરકારનું માર્ગદર્શન લઈશું. વહેલા વરસાદ શરૂ થઈ જતા ઉનાળામાં માસમાં એપ્રિલમાં જેમણે મગફળી વાવેતર કર્યું હતું, બાજરાનું વાવેતર કર્યું હતું, તેવા લોકોને, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સોમવારે જિલ્લાના કિસાન સંઘે આ બાબતે કલેક્ટરને રજૂઆત કરી ખેડૂતોની સ્થિતિ બાબતે અવગત કર્યા. જોકે ખેતીવાડી વિભાગે જણાવ્યું કે 16 જૂનથી વિધિવત ચોમાસું બેસી જતું હોવાથી આ બાબતે સુસંગત નથી. આ બાબતે સરકારનું માર્ગદર્શન લઈશું તેમ જણાવ્યું હતું. ડીસા તાલુકાના મુડેઠા, રતનપુરા, સોયલા, નેસડા, પાલડી, વડાવડ, રામવાસ, બલોધર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અઠવાડિયાથી વરસાદ હતો. ત્યાંની ખેતરોમાં લણણી કરાયેલા બાકીના પાક અને મગફળીનો પાક ઉગી નીકળ્યો હતો. મહેશસિંહ રાઠોડ, બનાસકાંઠા.